હેલો એવરીવન, સ્વાગત છે તમારું ઇનસાઇટ ઓફ કરંટ જીકે ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે 5 અને 6 ઓગસ્ટ 2025 ના પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના એવા કરંટ અફેર્સના પ્રશ્નો વિશે જાણશું. મિત્રો, આપણે જણાવી દઉં કે આપ જો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, જેમ કે જીપીએસસી છે, ગૌણ સેવા છે, તલાટી છે કે સેન્ટ્રલ લેવલની પરીક્ષા છે, તો તેના માટે કરંટ અફેર્સ એ ખૂબ અગત્યનો છે અને તો તે તમારા માટે આ વિડીયો ખૂબ ઉપયોગી સાબિત થશે. જેથી આ વિડીયોના અંત સુધી જોજો અને આપણી ચેનલ ઇનસાઇટ ઓફ કરંટ જીકેને સબસ્ક્રાઇબ કરી દેજો. અને વિડીયો જો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. મિત્રો, આ સેશન 10 મિનિટનું સેશન હોય છે. આમાં કરંટ અફેર્સ પ્લસ જીકે નો સમાવેશ થાય છે. હું તમારા માટે શ્રેષ્ઠ સંશોધન અને શ્રેષ્ઠ રીતે એને રજૂ કરું છું, જેથી આપને યાદ રાખવામાં સરળતા રહે. તો મિત્રો, ચાલુ કરીએ છીએ આજનું સેશન. પ્રથમ પ્રશ્ન છે, HQ-16 એક સરફેસ ટુ સરફેસ એર મિસાઇલ છે સિસ્ટમ કયા દેશે વિકસાવી છે? તો સાચો જવાબ આવશે ચીન દ્વારા વિકસાવવામાં આવેલી છે આ સિસ્ટમ છે. HQ-16 એ ચીની સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ છે. તેનું નામ CHSA-16 છે. આ મિસાઇલ સિસ્ટમ છે રશિયાની BUK મિસાઇલ સિરીઝ પરથી આધારિત છે. આનો લક્ષ્ય શું છે? તો વિમાન, ક્રૂઝ, હેલિકોપ્ટર અને યુવી અનમેન્ડ એરિયલ વ્હીકલ હોઈ શકે છે. આ મિસાઇલ વર્ટિકલ લોન્ચ સિસ્ટમ એટલે કે 360 ડિગ્રી જે ઉપયોગ થાય છે, જેથી દુર્ગમ વિસ્તારમાં પણ સફળતાપૂર્વક કાર્ય કરે છે. 2025 ના ઓસ્કોસ વિસ્કોન્સિન ખાતેથી એર વેન્ચર શોમાં અમેરિકાની સેના દ્વારા HQ-16 નું મોકઅપ બતાવવામાં આવ્યું હતું. મિત્રો, ખાસ યાદ રાખજો, આ સિસ્ટમ ચીન દ્વારા બનાવવામાં આવી છે. નેક્સ્ટ પ્રશ્ન છે, સાબરકોટ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલો છે? તો સાચો જવાબ આવશે જમ્મુ અને કાશ્મીરમાં છે. અહીં આપણે જોઈ શકાય છે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે. એની વધુ માહિતી મેળવે તો કે એપ્રિલ થી સિંધુ જળ સંધિને સ્થગિત રાખ્યા પછી ભારતે ચિનાબ નદી પર 1856 મેગાવોટના સાબરકોટ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટને પુનઃજીવિત એટલે કે ફરીથી કાર્યરત કરવાનું શરૂ કર્યું છે. 1960 ના દાયકામાં સૌ પ્રથમ વખત આ પ્રોજેક્ટની કલ્પના કરવામાં આવી હતી, પરંતુ સિંધુ જળ સંધિના પ્રતિબંધો અને પાકિસ્તાનના વાંધાને કારણે વિલંબ થયો હતો. આ કઈ જગ્યાએ આવેલું છે? તો જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં આવેલું છે. 2185 મેગાવોટ રન ઓફ ધ રિવર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે અને તે એટલે કે આ સાબરકોટ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કેન્દ્ર શાસિત પ્રદેશનો સૌથી મોટો અને ઉત્તર ભારતમાં સૌથી મોટો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ હશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ. અંગદાન અને અવયવ પ્રત્યારોપણના ક્ષેત્રમાં ભારત દુનિયામાં કયા સ્થાને છે? ખાસ યાદ રાખજો મિત્રો, ભારતનું સ્થાન 3જા ક્રમે આવે છે. વધુ વિગત મેળવે તો 2023માં અંગદાન ટોટલ 18,378 હતા, જ્યારે 2024માં જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીમાં 18,911 અંગદાન એટલે કે વધારો નોંધાયેલો છે. છતાં ભારતની પ્રતિ મિલિયન અંગદાન દર 1 થી ઓછો છે. પ્રથમ આપણે વિશ્વમાં ભારતનું સ્થાન 3જું છે, જ્યારે પ્રથમ સ્થાન છે અમેરિકા USA, બીજું ચીન અને ત્રીજું ભારત. આ માહિતી કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા દ્વારા આપવામાં આવી છે. મિત્રો, આપણે જણાવ્યું કે જો આપણે કેન્દ્રીય મંત્રીમંડળનો વિડીયો નથી જોયો, તે આપણા પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તેમાં તમામ કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના મંત્રીઓની માહિતી આપેલી છે અને તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઉં છું, જ્યાંથી આપ જોઈ શકો છો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર ભારતમાં સૌથી વધુ અંગદાન કયા રાજ્યએ નોંધાવ્યા છે? તો મિત્રો, અગાઉ આપણે જોયું કે વિશ્વમાં ભારતનું સ્થાન 3જું છે અને ભારતની અંદર સૌથી વધુ અંગદાન કયા રાજ્યમાં છે? તો કે ભારતમાં સૌથી વધુ તેલંગાણામાં છે. તેલંગાણા રાજ્યમાં સૌથી વધુ અંગદાન નોંધાયેલા છે. તેલંગાણાએ રાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ અંગદાન નોંધાવ્યા છે. એનું તેલંગાણાનો એક કાર્યક્રમ છે જીવનદાન કાર્યક્રમ માટે તેલંગાણા ટીમને કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ન્યૂ દિલ્હી ખાતે પુરસ્કાર આપ્યો છે. આ માટે 2024માં તેલંગાણામાં પ્રતિ 10 લાખ 4.88 અંગદાન નોંધાયા છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ માત્ર 0.8 છે.
આ પુરસ્કાર કોને કે NOTTO એટલે કે નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવ્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો, જિલ્લા આધારિત પૂર તીવ્રતા સૂચકાંક એટલે કે ડિસ્ટ્રિક્ટ ફ્લડ સેવરિટી ઇન્ડેક્સ કયા બે સંસ્થાઓએ સંયુક્ત રીતે વિકસાવ્યો છે? તો સાચો જવાબ આવશે IIT દિલ્હી અને IIT ગાંધીનગર દ્વારા આ સૂચકાંક વિકસાવવામાં આવ્યો છે. આ સૂચકાંક એ વ્યાપક ડેટા આધારિત પૂર તીવ્રતાના માપન કરે છે. વિકસાવવા સંસ્થા જોઈએ તો IIT દિલ્હી અને IIT ગાંધીનગર દ્વારા વિકસાવવામાં આવ્યો છે. આનું માપદંડ છે સરેરાશ પૂર સમયગાળો, ઐતિહાસિક રીતે પૂરગ્રસ્ત વિસ્તારની ટકાવારી, મૃત્યુ, ઈજાઓ અને જિલ્લાની વસ્તી તેના સૂચકાંક માપદંડો છે. જિલ્લાને વિશ્લેષણ માટે લીધા છે કે તે પ્રશાસકીય યોજના અને પૂર વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ એકમ સાબિત થશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ મિત્રો, સત્યપાલ મલિક કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા જેનું તાજેતરમાં અવસાન થયું છે? તો સાચો જવાબ આવશે તે રાજકારણ સાથે જોડાયેલા છે. જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું 5 ઓગસ્ટ 25 ના રોજ 79 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ બિહાર, ગોવા, મેઘાલયના રાજ્યપાલ પણ રહી ચૂક્યા હતા અને છેલ્લે તેઓ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ હતા 2019માં. નેક્સ્ટ પ્રશ્ન છે, ભારત વિશ્વનું કેટલામું સૌથી મોટું ઉડ્ડયન બજાર બન્યું છે? તો તેનો સાચો જવાબ આવશે 5મું સૌથી મોટું ઉડ્ડયન બજાર બની ગયું છે મિત્રો. વિગતે માહિતી મેળવીએ તો ભારત વિશ્વનું 5મું સૌથી મોટું ઉડ્ડયન બજાર બન્યું છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જાહેર કરેલ તાજેતરના વર્લ્ડ એર ટ્રાન્સપોર્ટ સ્ટેટિસ્ટિક્સ અનુસાર ભારત 2024માં 241 મિલિયન મુસાફરોનું સંચાલન કરીને વિશ્વના 5મા સૌથી મોટા ઉડ્ડયન બજાર તરીકે સત્તાવાર રીતે ઉભરી આવ્યું હતું. સૌથી વ્યસ્ત ફ્લાઇટ રૂટમાં મુંબઈ દિલ્હી એ વૈશ્વિક સ્તરે 7મા ક્રમે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો, ઓગસ્ટ 2025માં પહેલો શતરંજ ઈ સ્પોર્ટ્સ વિશ્વ કપ કયા ખેલાડીએ જીત્યો છે? તો સાચો જવાબ આવશે મેક્સન કાર્લસન. અહીં મેક્સન કાર્લસનનો ફોટો જોઈ શકાય છે. ઈ સ્પોર્ટ્સ વર્લ્ડ કપ પ્રથમ છે એટલે પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી છે. ક્યાં રમાણો? તો રિયાદમાં રમાણો છે. વિગતે માહિતી મેળવીએ, નોર્વેના ગ્રાન્ડ માસ્ટર મેક્સન કાર્લસને ફાઇનલમાં અલી રેઝા ફિરોઝાને હરાવીને ખિતાબ જીતી લીધો છે. આ પ્રથમ શતરંજ ઈ સ્પોર્ટ્સ વર્લ્ડ કપ 29 જુલાઈથી 1 ઓગસ્ટ 25 સુધી સાઉદી અરબની રાજધાની રિયાધમાં યોજાનો હતો. તો ભારતીય ગ્રાન્ડ માસ્ટર અર્જુન એલિગેસી ચોથા સ્થાને રહ્યા છે અને મેક્સન કાર્લસનની ટીમ કઈ હતી? તો ટીમ લિક્વિડ અને અલી રેઝાની ટીમ હતી ફોક્સન ટીમ હતી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, એશિયા રગ્બી અંડર 20 ચેમ્પિયનશિપ 2025 નું યજમાન શહેર કયું બન્યું હતું? તો સાચો જવાબ રાજગીર. રાજગીર કઈ જગ્યાએ આવેલું છે? તો રાજગીર છે બિહારમાં આવેલું છે. ક્યારે રમાવાનું છે? કે 9-10 ઓગસ્ટ 2025 ના રોજ ઉજવવામાં આવે છે. મિત્રો આ જોઈએ કે એનું મેસ્કોટ છે એ અશોકા મેસ્કોટ છે અને આપણે એનું ચિત્રમાં જોઈ શકાય છે. વિગતે માહિતી મેળવીએ, આ સ્પર્ધા 9 અને 10 ઓગસ્ટ 2025 ના રોજ બિહારના રાજગીર શહેરમાં યોજાશે. આમાં 12 દેશની ટીમો ભાગ લે છે, જેમાં 8 પુરુષ અને 8 મહિલા ટીમો લેશે. ભાગ લેનાર દેશોમાં ભારત છે, હોંગકોંગ, ચીન, યુએઈ, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, શ્રીલંકા અને મલેશિયા દેશો જેવા સામેલ થશે. આ ચેમ્પિયનશિપ માટે મેસ્કોટ અશોક મિત્રો આપણે આગળ જોઈ લીધું. આ છે મેસ્કોટ એનો અશોક છે. એક ખરગોશ ચપળતાનું પ્રતીક એ ખરગોશ છે, એને બનાવવામાં આવ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ઓગસ્ટ 25માં ઉત્તર પ્રદેશનું પહેલું ખાનગી રેલવે સ્ટેશન કયું બન્યું છે? તો મિત્રો સાચો જવાબ છે ગોમતીનગર રેલવે સ્ટેશન છે. અહીંયા આપણે વાંચી શકાય છે ગોમતીનગર એ ઉત્તર પ્રદેશનું સૌ પ્રથમ ખાનગી રેલવે સ્ટેશન છે. આ રેલવે સ્ટેશન છે એ લખનઉ ગોમતીનગર રેલવે સ્ટેશન ક્યાં આવ્યું છે? લખનઉમાં આવેલું છે.
ઉત્તર પ્રદેશનું પહેલું ખાનગી રીતે સંચાલિત રેલવે સ્ટેશન બન્યું છે. ખાનગી કંપનીઓ દ્વારા વિકસિત અને સંચાલિત કરવામાં આવશે. પીપીપી મોડેલ એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા વિકસાવાયું છે. આમાં સુવિધા તો કે એરપોર્ટ જેવી સુવિધા આપવામાં આવશે, જેવી કે ફૂડ કોર્ટ, મોડર્ન વેઇટિંગ લાઉન્જ વગેરે જેવી સુવિધા આપવામાં આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઓગસ્ટ 2025માં કયા રાજ્ય સરકારે પરંપરાગત ખેલો જેમ કે બળદગાડી, ઘોડાદોડ વગેરે પર લગાવેલો પ્રતિબંધ હટાવી દીધો છે? તો સાચો જવાબ આવશે પંજાબ રાજ્ય સરકાર દ્વારા આ પગલું લેવામાં આવેલું છે. પંજાબ સરકારે 28 વર્ષ જૂનો પ્રતિબંધ દૂર કર્યો છે. રદ થયેલા પ્રતિબંધ હેઠળ રમતો કઈ કઈ? તો કે બળદગાડાની દોડ છે, કૂતરાની દોડ છે, ઘોડા દોડ છે અને કબૂતરની દોડ. જેની પર પ્રતિબંધ હતો તે હાલ હટાવી દેવામાં આવ્યો છે. 1997માં પશુ ક્રૂરતાને લીધે પ્રતિબંધ લાગ્યો હતો. 2025માં પંજાબ વિધાનસભાએ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ કાયદો સંશોધન કરીને એમાં મંજૂરી આપી દેવામાં આવી છે. તો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે. 5 ઓગસ્ટ 2025ના રોજ ઉત્તરાખંડના કયા ગામમાં ક્લાઉડ બ્લસ્ટ એટલે કે વાદળ ફાટવાની ઘટના થઈ હતી? તો સાચો જવાબ આવશે ધારાવી ગામ છે ઉત્તરાખંડનું, તેમાં વાદળ ફાટવાની ઘટના થઈ હતી. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાવી ગામ જે ગંગોત્રી ધામ નજીક છે એમાં ઘટના બની છે. એમાં ઘણા ઘરોને નુકસાન અને પાણીમાં વહી ગયા છે. ક્લાઉડ બ્લસ્ટ એટલે કે વાદળ ફાટવાની ઘટના એટલે કે ટૂંકા સમયમાં ભારે વરસાદ કે 1 કલાકમાં 100 મિલીમીટર વરસાદ થતો આકસ્મિક આવવાની ઘટના છે. આ સામાન્ય રીતે ઊંચા અને સીમિત વિસ્તાર પર અસર કરતી આ ઘટના છે. એક જ સ્થળે એક સમયમાં વરસાદ પડી જાય તેને વાદળ ફાટવાની ઘટના કહે છે. મિત્રો આ હતા 5 અને 6 ઓગસ્ટના કરંટ અફેર્સના પ્રશ્નો. મિત્રો જો તમે આ વિડીયોની પીડીએફ મેળવવા માંગતા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો અને અવનવી માહિતી આ ચેનલમાં અપલોડ કરવામાં આવે છે. જેથી એને માહિતગાર રહેવા માટે આ વિડીયો ટેલિગ્રામ ચેનલ જોઈન કરો. અને મિત્રો આપને જણાવી દઉં કે જો આપને વિડીયોનું કન્ટેન્ટ અને અમારી મહેનત આપને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવામાં આપનો ફાળો આપજો. તો મળીએ આવતા સેશનમાં. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.